ફ્રેન્ડ્સ, આજે આપણે રવા ઉત્તપ્પા અને સંભાર વિશે જોઈશું. તો એના માટે મેં કુકરમાં 1.5 કપ જેવી તુવેરની દાળને 1 કલાક પહેલાં ધોઈને પલાળી રાખી હતી. એને લીધી છે. એની અંદર હળદર, મીઠું અને 1 ટામેટું એડ કરીને ગરમ કરવા મૂકી દીધું છે અને 3 વિસલ વાગવા દઈશું. હવે સોજી રવા એટલે જે ઝીણો સોજી આવે છે એને 2 કપ જેવી સોજીમાં 2 ચમચી દહીં અને પાણી એડ કરીને એને પલાળવા મૂકી દીધું છે. અને એમાં એડ કરવા માટેનું હવે બધું આપણે વેજીસ કાપી લઈએ. તો જે ચોપર આવે છે એમાં જ આપણે કરી દઈએ તો એકદમ ઝીણું સરસ થઈ જાય છે. અને તમને ગમતા વેજીસ લઈ શકો છો. તમે જોયું એ પ્રમાણે મેં ડુંગળી, ટામેટું, કેપ્સિકમ, ગાજર અને બટાકું લીધું છે અને જોડે લીલા મરચાં લીધા છે. તમને જોઈએ તો તમે અલગ અલગ કલરના બેલ પેપર પણ લઈ શકો છો. બધું જ સરસ રીતે ચોપ થઈ ગયું છે. હવે આપણો સોજી પણ 1 કલાક જેવું પલાળ્યો છે એટલે ફૂલીને સરસ થઈ ગયો છે. એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આપણું જે બધું જ ચોપ કરેલું વેજી છે એ એમાં સરસ રીતે એડ કરીને મિક્સ કરી દઈશું. હવે અહીંયા લીલા મરચાં એડ કર્યા છે એટલે તીખાશ તો સરસ જ હોય છે. એ છતાં તમે જ્યારે વેજીને બધું નાખીને કરો ખીરું ત્યારે ટેસ્ટ કરી લેવાનો. જો તમને થોડુંક બી તીખાશ ઓછી લાગે તો મરી પાવડર એડ કરી શકીએ છીએ. જુઓ ને મેં કેટલું બધું વેજી લીધું છે. આમ પણ જેમાં વેજીનો યુઝ કરવાનો હોય ને, પાસ્તા હોય કે કંઈ પણ હોય ને, તો હું વેજી વધુ લેતી હોઉં છું. કારણ કે આપણે ઘરે એટલા માટે તો બનાવતા હોઈએ છીએ કે આપણને હેલ્ધી ફૂડ મળી રહે. તો વેજી વધુ છે તો એ આપણું એક કમ્પ્લીટ મીલ થઈ જશે. હવે એને આપણે એક સાઈડ મૂકી દઈશું. ખીરું તૈયાર થઈ ગયું છે અને સરસ રીતે વેજીને બધું ચડે હવે ત્યાં સુધી આપણે કુકરમાં વિસલો થઈ ગઈ છે. તો હવે આપણે કુકર ખોલીએ. આપણી દાળ તમે દેખી શકો છો ને કે સરસ બફાઈ ગઈ છે અને ટામેટાં પણ એકદમ સરસ ચડી ગયા છે. હવે એને આપણે બ્લેન્ડરથી ક્રશ કરી દઈશું અને વઘાર મૂકીશું. વઘાર માટે તાંસણામાં તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે રઈ એડ કરીશું. રઈ તતડે એટલે મીઠા લીમડાના પાન એડ કરીશું. સંભારમાં મીઠા લીમડાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. પછી આપણે એમાં હિંગ એડ કરીશું અને 1 ડુંગળીની સ્લાઈસ કરીને લીધી છે. કે સંભારમાં આપણે દાળમાં ટામેટું બાફી દીધું છે એટલે ડુંગળી આમાં લઈ લીધી છે. તો એને એકદમ ગુલાબી નથી કરવાની, પણ એક સ્લાઈસ છૂટી પડી જાય ત્યાં સુધી વઘારમાં હલાવવાની છે. અને સંભારના બધા મસાલા આપણે આ વઘારમાં જ કરી દઈશું. હું તો એવી રીતે જ કરું છું. તમે કઈ રીતે સંભાર બનાવો છો એ પ્લીઝ મને કોમેન્ટ દ્વારા જણાવજો. હવે દેખાય છે કે એક સ્લાઈસ છૂટી પડી ગઈ છે. હવે દાળમાં મીઠું નાખ્યું હતું એટલે ડુંગળીના માપનું મીઠું મેં આમાં લીધું છે. અને આપણે વાત થઈ હતી કે મેં સંભાર મસાલો એડ નથી કર્યો એટલે મેં આમાં મેથી પાવડર યુઝ કર્યો. લાલ મરચું નાખ્યું, ધાણા જીરું લીધું અને હળદર બી આપણે દાળ બાફવામાં લઈ લીધી છે એટલે આમાં હળદર બી નાખી નથી. અને ગરમ મસાલો એડ કર્યો કારણ કે સંભાર મસાલો અત્યારે મારી પાસે અવેલેબલ નહોતો. અને સરગવો બાફવામાં નથી લેતી હું. આવી રીતે મસાલામાં જ સરગવાનો પાવડર એડ કરું છું. કારણ કે આપણે સંભાર કરીએ એટલે સરગવાનો પાવડર હોય તો જ એનો સરસ ટેસ્ટ આવે છે. હવે આ જે વઘાર છે એને આપણે જે ક્રશ કરેલી દાળ હતી આપણી એમાં એડ કરી દઈશું. હવે આજે એકચ્યુઅલી એવું હતું ને કે હું ને મારા હસબન્ડ 2 એકલા જ હતા એટલે શું બનાવવું એમ થાય કે ભાઈ બધા આવશે એટલે આપણે કંઈક નવું બનાવીશું. પણ 7 તારીખની મારી જે શોર્ટ્સ હતી એમાંથી જ હું જાતે મોટિવેટ થઈ અને થયું કે ચલો 2 જણા માટે પણ કંઈક નવું બનાવીએ. એટલે ઇન્સ્ટન્ટ વિચાર આવ્યો કે આપણે રવા ઉત્તપ્પા અને સંભાર કરીએ. વેજી તો બધું ઘરમાં હતું જ, પણ સંભાર મસાલો નહોતો. પણ મેથી પાવડર વધારે પડતો નાખ્યો, થોડો આગળ પડતો નાખ્યો, ગરમ મસાલો નાખ્યો અને સરગવાનો પાવડર નાખ્યો એટલે બહુ જ સરસ કલર પણ આવી ગયો છે સંભારનો.
અને સ્મેલ પણ બહુ ફાઇન આવે છે. અમારા ઘરમાં થોડુંક ગોળ ચટ્યો સંભાર જોઈએ છે, એટલે મેં થોડોક એમાં ગોળ એડ કર્યો છે. અને આંબલી અમે યુઝ નથી કરતા, તો આંબોળિયા પાવડરને લીધો છે અને એ ડાયરેક્ટ આપણે નાખીએ ને તો એમાં ગરગલી પડે, એટલે પાણીમાં એડ કરી અને પાણીમાં બરાબર હલાવીને પછી પાણીમાં મિક્સ કરીને નાખીએ એટલે સરસ રીતે મિક્સ થઈ જાય. દેખાય છે ને કેવો સરસ કલર લાગે છે. હજી તો ઉકળશે ને એટલે બહુ જ ફાઇન થઈ જશે. હવે એ ધીમા ગેસે ઉકળે ત્યાં સુધી આપણે ઉત્તપ્પા ઉતારીશું. હવે નોનસ્ટિકમાં તો સરસ ઉતરે જ છે, પણ મેં અહીંયા આયન તવો લીધો છે, તો એમાં પહેલાં ઓઇલ લગાડી દીધું, જેથી આપણો તવો નોનસ્ટિક થઈ ગયો. હવે આપણે જોઈએ ને એ પ્રમાણે એમાં ખીરું લઈશું. હવે તમારે મોટો કરવો હોય તો ખીરું થોડું વધારે લેવાનું, અને જેટલી થિકનેસ જોઈએ એ પ્રમાણે આને સ્પ્રેડ કરવાનો છે. બહુ સરસ રીતે સ્પ્રેડ થાય છે. અને જનરલી બહાર કેવું કરતા હોય છે કે ઢોસાનું ખીરું પાથરે અને સલાડને ઉપર લે, પણ પછી જ્યારે આપણે એને ઉલટાવીએ ને તો ઘણીવાર થોડું થોડું સલાડ છૂટું પડતું હોય છે. એટલે હું તો જ્યારે બી ઉત્તપ્પા બનાવું ને તો એને આવી રીતે ખીરાની અંદર જ બધું જ વેજી એડ કરી દઉં છું, એટલે બહુ જ સરસ રીતે થાય છે અને સહેજ પણ છૂટું નથી પડતું. હવે આ ઉપરની બધી જ સાઈડ ડ્રાય થઈ જાય ને પછી એને પલટાવવાનો છે. તો પહેલાં આપણે ચારે બાજુથી તવેથા વડે એને ઉખાડીશું અને પછી ધીરે ધીરે કરીને જોવાનું કે નીચે આખો જ સરસ ઉખડી જાય છે, પછી એને પલટાવવાનો છે. ઉપરની ડ્રાય થઈ ગઈ હોય ને તો બિલકુલ તૂટતો નથી અને સરસ રીતે પલટાઈ જાય છે. અને આપણે થીક રાખ્યો છે એટલે સ્લો ટુ મીડિયમ રાખવાની છે, એની ફ્લેમ હાઈ નથી કરવાની. અને આવી રીતે જોઈ જોવાનું કે નીચે ચડ્યો છે કે નથી ચડ્યો. મેં આજે ચટણી બનાવી નથી કારણ કે આટલા બધા વેજી છે એટલે સંભાર જોડે જ મજા આવશે. તો સંભાર અને ઉત્તપ્પા રેડી છે. દેખાય છે ને કેવો સરસ છે. તમે પણ બનાવી જોજો.